મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેઓને શૌચાલય સહિતની સુવિધાઓ મળે તથા પૂરતું વળતર મળે અને પૂરતો રોજગાર મળે તે પ્રકારની માંગણીઓ કરવામાં આવેલ છે। મોરબી જિલ્લામાં ખેતીવાડી તથા ઔદ્યોગિક એકમોની અંદર રોજગારી મેળવવા માટે મોટા પ્રમાણમાં આદિવાસી પરિવારો આવતા હોય છે, ત્યારે આજે મોરબી જિલ્લા આદિવાસી સમાજના નેજા હેઠળ ટંકારા તાલુકા વિસ્તારની અંદર ખેતીવાડી અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં કલેક્ટરને વિવિધ 12 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ખાસ કરીને તેઓ જે ખેતીવાડી વિસ્તારમાં કે જ્યાં કામ કરતા હોય છે ત્યાં શૌચાલયની વ્યવસ્થા આપવામાં આવે, વીમા કવચનું રક્ષણ આપવામાં આવે, તેઓના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ તેઓને પૂરતું લઘુત્તમ વેતન પ્રમાણેનું વેતન મળે, આ સહિતના વિવિધ 12 મુદ્દાઓ સાથેની રજૂઆત કરવામાં આવી છે અને તેઓની માંગણી વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ કરાઈ છે। જે હજારો કિલોમીટર દૂરથી આદિવાસીઓ પોતાનું પેટીયું રળવા માટે ખેત શ્રમયોગી એટલે કે ભાગની ખેતી ખેત મજૂરી કરવા માટે દૂરથી મોરબી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં મજૂરી કામ કરવા માટે આવતા હોય છે, પણ એના વેતન ચૂકવણીના, પીવાના પાણીના, શૌચાલયના, અત્યાચારના ઘણા બધા બનાવો બનતા હોય છે। ખાસ કરીને તેઓની પોલીસ ફરિયાદ લેતી નથી, અનેક એવા કિસ્સાઓ છે કે માલિક મજૂરોને વેતન ચૂકવણી નથી કરતા અને એવા પણ બનાવો બન્યા છે કે મહિલાઓ સાથે જાતીય શોષણ અને હિંસા પણ થઈ છે। આજે તમે કોઈપણ ખેતરમાં ફરો તો શૌચાલય નામની કોઈ જગ્યા જ નથી, મા બેન દીકરીઓના રોડ ઉપર ખુલ્લામાં ગમે ત્યાં ખેતરમાં જવું પડે છે। એટલે અમારી માંગણી એ છે કે એ જે શ્રમયોગી જે ખેતરમાં કામ કરે છે એનું લઘુત્તમ વેતન મળે, એમની નોંધણી કરવામાં આવે, રજિસ્ટ્રેશન થાય અને કોઈપણ પ્રકારના એવા અત્યાચારના બનાવ ના થાય, એનું સંરક્ષણ થાય અને એમને નોંધણી કરીને સરકારની જે તે પ્રવર્તમાન જેટલી પણ યોજનાઓ છે યોજનાઓનો લાભ મળે, એમના બાળકોને શિક્ષણ મળે, પીવાનું સ્વચ્છ પાણી મળે અને લઘુત્તમ વેતન મળે, એ માંગણી સાથે મેં મળવા